નમસ્કાર, હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે દાહોદ જિલ્લાની। દાહોદ જિલ્લામાં વધુ એક ઘટના સામે આવી છે, જે ઘટના સ્કૂલને લગતી છે ને આ ઘટનાને લીધે આખો જે માહોલ છે ખેડા બારિયા વગેરેમાં આખો જે મામલો છે એ ગરમાયો છે। દાહોદ જિલ્લાના જે સાંસદ એવા જસવંતસિંહ ભાભોર તેમના પત્ની કંચનબેન ભાભોરના ની સંચાલિત જે શાળા છે એ શાળામાં જે ફીને લગતા એક મુદ્દો સામે આવ્યો છે ને આ મુદ્દાને લઈને આખો મામલો ગરમાયો છે। સાંભળીએ આ વિડીયોમાં કે આ મુદ્દો કયા કારણોસર ગરમાયો છે। સર એ ફીસ 5000 લેવામાં આવી છે, પણ એ ફીસ સત્ર ફી જે એડમિશન જે કરાવ્યું છે 11-12 સાયન્સમાં આ વર્ષે એને જૂનમાં એડમિશન કરાવેલું છે અને લગભગ એને ઓગસ્ટમાં લગભગ 2 મહિના થયા પછી કે મારે સાહેબ હવે નથી ભણવું, મને એલસી કાઢી આપો। તો એ શાળાના વડા પાસે એને મેં મોકલ્યો કે જ્યાં તો આપણે આચાર્ય સાહેબ જોડે વાત કરી લે અને જે તને આચાર્ય સાહેબ કહે ખરું કે હું તો ટીચરમાં છું। તો એ સાહેબે કીધું કે ભાઈ 2 મહિના થઈ ગયા છે ને એડમિશન થઈ ગયું છે, હવે એડમિશન રદ કરાવવાની બી પ્રોસેસ હોય છે અને આપણી સ્કૂલ છે એ સેલ્ફ ફાઇનાન્સ છે, પ્રાઇવેટ સ્કૂલ છે, બરાબર। તો એની જે ફીસ હોય છે આખા વર્ષની એ પ્રમાણે જે સત્રની જે અડધા સત્રની જે થતી હશે તારે ભરવી પડશે, એ સાહેબ દ્વારા એને સમજાવવામાં આવ્યો, બરાબર। તો અડધા સત્રની એને વાત કરી ફીસની, એના પછી કંઈક દિવસ 2 દિવસ વિચાર્યો, પછી સાહેબ જોડે શું વાત કરી એ કરીને પછી એમને સાહેબે થોડીક રાહત પણ આપી કે 16500 જે ફીસ છે એ ના ભરાય તો વાંધો નહીં, પણ તારે ઉપરની જે એડમિશન ફી જે બીજી કોઈ મારે જે ખર્ચો સ્ટેશનરીનો જે થયો છે 2 મહિના પછી તે એડમિશન રદ કરાવવાનું કહે છે તો પછી તારે આપવી પડશે। તો એમને કીધું કે મારાથી 5000ની સગવડ છે એટલે 5000 અમે એડમિશન ફીસ અને જે સત્ર અમે આપી દઈએ સાહેબને, અમે અમારી એલસી એડમિશન અમારું નામ અહીંથી કમી કરો, નામ કમી કરવાની એમને ટૂંકમાં એલસી એમની નથી, નામ કમી કરાવવા માટેની વાત હતી એમને। આ સ્કૂલમાં નામ એમનું થઈ ગયું હતું, જે ER પર બી નામ ચડી ગયું હતું, ઓનલાઈન પર એમનું નામ ચડી ગયેલું। ઉલ્લેખ એટલે નથી કર્યો કેમ કે જે ફીસ જે પહોંચ છે એ સાહેબ ભરે છે, આચાર્ય સાહેબ લખે છે અને એ દિવસે સાહેબ નહોતા। એનું કારણ સર કશું નથી, આચાર્ય સાહેબ જ આમાં શું છે, હું ક્લાસમાં હતો અને મને કીધું કે આ તમે પહોંચ લખીને આપી દે અને એલસી GR બેનકરને લખાડી દો, લખાડી તૈયાર રાખો, હું કાલે આવીને સહી સિક્કા કરીને આપણે પહોંચથી કરી દઈશું, આપી દઈશું એ રીતે સરને। પણ સર એમને કંઈક મિટિંગમાં કામ હતા એટલે મને ખ્યાલ નહીં, મેં વાત કરી તમને। ના સર આજ છે। શું નામ તમારું? ભાસ્કર કુમાર, ઓધર શિક્ષક। જે વિડીયો વાયરલ થયો છે એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી 5000 રૂપિયાની માંગણી કરી છે। એ ખરેખર એલસી પ્રથમવાર કોઈ શાળા એલસી ઇસ્યુ કરતા હોય ત્યારે કોઈ પ્રકારની ફી લેવાની થતી નથી, પરંતુ આમાં એલસી માટે જે 5000 લેવા માટેની જે રજૂઆત છે એ વિગતો અમે તપાસ્યા બાદ જ કહી શકીશું। ખરેખર વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારે જ મતલબ એણે જે તે શાળા જે છે, આ શાળા જે છે ખાનગી શાળા છે, ખાનગી શાળાને નિયમ અનુસાર ફી લેવા માટેની પરમિશન FRC દ્વારા આપવામાં આવેલી હોય છે। હવે આ વિદ્યાર્થીએ એ ફી ભરી છે કે નથી ભરી, એ જો નહીં ભરી હોય તો વિદ્યાર્થી એલસી લેવા માટે તો આચાર્ય જે છે એ એના શાળામાં પ્રવેશ લીધેલો છે તો જે કંઈ સત્ર ફી, પ્રવેશ ફી, ટ્યુશન ફી, લેબોરેટરી ફી વગેરેનો ચાર્જ કરતા જ હોય છે અને જો એ પ્રકારે ચાર્જ કર્યો છે તો એ નિયમ અનુસાર છે। પણ જો એ ફી એમણે ઓલરેડી લઈ લીધી હશે અને એલસી લેવા ગયા અને ત્યાર પછી જો મતલબ ફરીથી એલસી માટે જ જો 5000 માંગ્યા હશે તો એ નિયમ વિરુદ્ધ છે અને જો એવું ફલિત થશે તો એ આચાર્ય સામે અમે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીશું।